ગામ બાર પટોળીના હરિભક્ત કાળુઆ વડિયો કઢરે શ્રીજી મહારાજને દર્શને જાતા હતા. ત્યાં માર્ગમાં નદી આવી. તેને કાંઠે એક ભરવાર ઢોર ચારતો હતો. તેની પાસે એક સોટી બહુ સારી હતી. તે તેને કારુભક્તને આપી અને કહ્યું, આ સોટી મારી પાસે એક કાઠીએ ₹1.25 માગી હતી, પણ મેં તેને આપી નથી. તે તમને સ્વામિનારાયણ ભગવાનને આપવા સારું આપું છું. તે તમે મહારાજને આપજો ને કહેજો કે એ સોટી લઈને મને અંતકાળે તેડવા આવે ને અગાઉથી મને ખબર આપે. પછી કાળુભક્ત ગઢડે ગયા ને મહારાજને પગે લાગીને તે સોટી આપીને વાત કરી, જે આ એક ભરવાડે ભેટ આપી છે ને કહ્યું છે, જે મને અંતકાળે મહારાજ એ સોટી લઈને તેડવા આવે ને અગાઉથી ખબર આપે. ત્યારે મહારાજ કહે, ઠીક. પછી થોડા દિવસમાં તે ભરવાડનો મૃત્યુકાળ આવ્યો. ત્યારે મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા ને હાથમાં તેણે આપેલી સોટી હતી. પછી ભરવાડે તેના કુટુંબીને કહ્યું, જે આ સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવ્યા છે, તે ભેગો હું ધામમાં જાઉં છું ને તમે પણ સ્વામિનારાયણનું ભજન કરજો તો તમે પણ ધામમાં જાશો. એમ કહીને દેહ મૂકી દીધો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર